નમસ્કાર મિત્રો, હું એડવોકેટ રમણીક ગરવા, ભુજ કચ્છ. આજે આપણે ખાસ કરીને ગામડાઓમાં જે જમીનો હોય છે, જે ખેતીલાયક જમીનોમાં આપણે પરંપરાગત રીતે આપણા વડીલો સાથે એટલે કે દાદા પરદાદા સાથે મમ્મી પપ્પા સાથે એવી જમીનોમાં આપણે જતા હોઈએ છીએ, ત્યારે અમુક કિસ્સાઓમાં જે આપણું ખેતર વાડી જે આવેલો છે એ જગ્યા ઉપર જવા માટે ઘણી વખત કોઈક બાજુના ખેતરવાળા કે વાડીવાળા કે કોઈક અસામાજિક તત્વો દ્વારા જ્યારે આપણી પોતાની ખેતી વાડીની જમીનમાં ખેડાણ કરવા માટે એટલે ખેતીના કામ સારું જતાના રસ્તે કોઈ અવરોધ ઊભો કરે છે, એટલે કે એ રસ્તો બંધ કરી નાખે છે, ત્યારે આ સંજોગોમાં આપણે કયા કાયદા પ્રમાણે એ રસ્તો ખુલ્લો કરાવી શકીએ એ વિષય ઉપર આજે આ વિડીયો તૈયાર કરેલ છે. ખાસ કરીને ગુજરાતમાં મામલતદાર કોર્ટ અધિનિયમ 1906ની કલમ 5(2) મામલતદાર સાહેબશ્રીને એવો સત્તા આપવામાં આવી છે કે આવા કોઈ પણ કેસ સંબંધિત જ્યારે વાદીઓ એમની સમક્ષ અરજી રાખતા હોય છે કે કોઈક અવરોધ રસ્તામાં ઊભો કરવામાં આવ્યો છે, તો એવો અવરોધ રસ્તામાંથી દૂર કરવા માટે એટલે કે પોતાના ખેતર વાડીના રસ્તે જતા કોઈક જગ્યાએ આવા અવરોધ જ્યાં ઊભો કરવામાં આવ્યો હોય એને દૂર કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં બેલ્વ્યુ એસોસિએશન વિરુદ્ધ અંબાલાલ હીરાભાઈ પ્રજાપતિ નામના એક કેસમાં હાઈકોર્ટે એવો જજમેન્ટ આપેલો છે કે મામલતદારશ્રીને એવો પાવર છે, સત્તા છે આ જોગવાઈ મુજબ કે એમણે આવો અવરોધ એટલે કે કોઈ રસ્તે વાડીએ ખેતર કોઈ જાનાર વ્યક્તિના વિરુદ્ધમાં કોઈક અવરોધ ઊભો કરવામાં આવ્યો હોય તો અવરોધ એટલે કે રસ્તો દૂર કરવા માટે મામલતદારને સત્તા આપવામાં આવી છે. આવી જ રીતે મામલતદાર સમક્ષ ઘણી સત્તાઓ આપવામાં આવી છે. જ્યારે આપણા ખેતરવાડીમાં જતા કોઈક વ્યક્તિ આજુબાજુ ખેતરવાળા હોય કે બીજા કોઈ અસામાજિક તત્વો હોય જે આપણે ખેતીના રસ્તે જતા અટકાવે તો આપણે મામલતદાર સમક્ષ અરજી કરીને એવા અવરોધો રસ્તાના વચમાં કોઈક અવરોધ ઊભો કરવામાં આવ્યો હોય તો આપણે દૂર કરાવી શકીએ છીએ. બસ આવી જ રીતે મારા બીજા કાયદાકીય રીતે માહિતી મેળવવા માટે મારા આ યુટ્યુબમાં આપ જોડાતા રહેજો. આપણા અલગ અલગ વિષયો ઉપર આપણે જજમેન્ટો, ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટો જે પણ નવા નવા આવે છે એ વિષય ઉપર આપણે આ યુટ્યુબ ચેનલ મારફતે આપણે જોડાતા રહીશું અને કાયદા વિશે વધારે સંખ્યામાં લોકો જાગૃત બને એ મારા આ પ્રયાસમાં આપ સહભાગી બનશો. ચલો ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.